ગુજરાતી ભાષાના લેખક શ્રી જયદીપ એન સાદિયા દાસ લિખિત સસ્પેન્સ થ્રિલર લઘુ નવલકથા રજવાડું ના અગાઉના ભાગોમાં આપણે જોયું કે રાજગઢના વૈભવી વિક્રમવિલાસ પેલેસની આબરૂનો નકાબ ઓઢીને ફરતી માયાવતી અંદરથી અત્યંત લાલચુ અને માયાવી સ્ત્રી છે। સત્તા અને શાહી મિલકત હડપ કરવા માટે તે પોતાના જ દિયર સમર અને મેનેજર દિગ્વિજયને પોતાની વાસનાના મોહપાશમાં બાંધીને મહોરા બનાવે છે। જ્યારે તેને ખબર પડે છે કે મોટા રાજા વિક્રમસિંહ બધી જ મિલકત પોતાના સીધા દીકરા રણવીરના નામે કરવાની વસિયત તૈયાર કરી રહ્યા છે, ત્યારે તે સમરના મનમાં ઝેર રેડીને વિક્રમસિંહને રસ્તામાંથી હટાવવાનો કારસો ઘડે છે। ત્યારબાદ વિક્રમસિંહની તેમના જ બેડરૂમમાં ગળે ટૂંપો દઈને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવે છે। માયાવતી મેનેજર દિગ્વિજયનો ઉપયોગ કરીને સીસીટીવી ફૂટેજ અને તમામ પુરાવા મિટાવી દે છે, જેથી પોલીસ આને લૂંટના ઈરાદે થયેલી હત્યા ગણીને તપાસ ફંટાવી દે છે। વિક્રમસિંહના અવસાન બાદ પેલેસમાં રણવીરની પાઘડી વિધિ રાજતિલક થાય છે, પરંતુ રણવીરના રાજતિલક પછી પેલેસના વર્ષો જૂના રહસ્યમય ભોનિરાના તાળા ખુલે છે, જ્યાંથી વસિયતના અસલી કાગળો અને કેટલાક ચોંકાવનારા પુરાવા સીધા ઈમાનદાર રણવીરના હાથમાં આવી જાય છે। રણવીર ચૂપચાપ આ પાપી ખેલના મોહરાઓને બેનકાબ કરવા માટે પોતાની અંધારી જાળ બિછાવે છે। કાવતરાખોરો એ વિચારીને બેઠા હતા કે તેઓ જીતી ગયા છે, પણ રણવીરના આ માસ્ટર પ્લાન અને અંધારિયા વળાંકોએ માયાવતી, સમર અને દિગ્વિજયના હોશ ઉડાડી દીધા છે। રજવાડાની ગાદી અને પાપના આ સામ્રાજ્ય પર કાયદો અને ન્યાયનો સિકંજો એવો કસાયો છે કે વર્ષો જૂના લોહિયાળ રાજ રસ્તા પર આવી ગયા છે। પરંતુ શું આ ખેલ ખરેખર અહીં જ પૂરો થઈ ગયો છે, કે પછી આ વિનાશની પાછળ હજુ પણ કોઈ એવું રહસ્ય છુપાયેલું છે જે આખા રજવાડાને હચમચાવી મૂકશે? હવે આગળ રણવીરની આંખો સામે અંધારું છવાવા લાગ્યું। તેનું શરીર ઠંડુ પડી રહ્યું હતું। વિક્રમવિલાસનો અસલી અને વફાદાર વારસદાર પોતાના જ ઘરમાં વણાતા વાસના અને લોભના કાવાદાવાનો શિકાર બનીને કાયમ માટે પોડી ગયો। રણવીરનો શ્વાસ અટકી જતાં જ સમર જમીન પરથી ઊભો થયો। તેના ચહેરા પરથી ડર ગાયબ થઈ ગયો અને ફરીથી લોભ આવી ગયો। માયાવતી, તું ખરેખર અદ્ભુત છે। હવે રણવીર પણ ગયો અને દિગ્વિજય પણ। આપણે પોલીસને કહી દઈશું કે દિગ્વિજય અને રણવીર અંદરોઅંદર પ્રોપર્ટી માટે લડીને મરી ગયા। હવે આ આખું રજવાડું આપણું થઈ ગયું। સમર ખુશ થતો થતો માયાવતીને ગળે લગાવવા માટે આગળ વધ્યો, પણ માયાવતી બે ડગલાં પાછળ હટી ગઈ। તેના હાથમાં રણવીરની પિસ્તોલ હજુ પણ સીધી સમર તરફ તાકેલી હતી। સમરે આશ્ચર્યથી પૂછ્યું, આ શું કરે છે માયાવતી? આપણે બંને સાથે મળીને રાજ કરીશું। ત્યારે માયાવતીએ ક્રૂરતાથી હસીને સમરના અહમને તોડતો આખરી સંવાદ કહ્યો, સાથે મળીને રાજ? સમર, તારા જેવા લંપટને શું લાગ્યું કે હું તારી રખેલ બનીને રહીશ? યાદ રાખજે, રણ કદી રંગમહેલમાં ના શોભે। તું તો માત્ર એક મોહરું હતો, જેનો ઉપયોગ પૂરો થઈ ગયો છે। માયાવતી, ના, હું તારો સાથ આપીશ। સમર કંઈક વધુ બોલે કે વિનંતી કરે એ પહેલાં જ પેલેસનો હોલ બે ઉપરાઉપરી ગોળીના અવાજથી ધ્રુજી ઉઠ્યો। માયાવતીએ કોઈ પણ ખચકાટ વગર સમરની છાતીમાં સીધી બે ગોળીઓ ઉતારી દીધી। સમરની આંખોમાં આશ્ચર્ય અને દગાનો આઘાત સાફ દેખાતો હતો। તે લોહીના વહેતા ખાબોચિયામાં પટકાયો અને થોડી જ વારમાં શાંત થઈ ગયો। એક જ રાતમાં વિક્રમવિલાસના 3 શક્તિવાળા પુરુષોના શવ હોલમાં પડ્યા હતા, અને તેમની વચ્ચે એકલી ઊભી હતી લોહીથી ખરડાયેલી કપટી રાજરાણી માયાવતી।